વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સમોસા અને કચોરી ભૂલાવી દે એવો ઓછા તેલમાં ઘઉંના લોટમાંથી તૈયાર થતો જોરદાર નાસ્તો જે ઘરમાં બધાને બહુ જ ભાવશે. પાર્ટી સ્નેક્સ તરીકે કે પછી જ્યારે પણ ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે બનાવી શકો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઓછા તેલમાં એકદમ ટેસ્ટી અને ચટપટો ઘઉંના લોટનો નાસ્તો બનાવવા આપણે એક મોટા વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લેશું. એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ, સાથે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. નોર્મલી આપણે સમોસા કે કચોરી બનાવીએ એના લોટમાં ખૂબ જ તેલનું પ્રમાણ હોય છે. આજે આ નાસ્તો બિલકુલ એવા જ સ્વાદ સાથે પણ ખૂબ જ ઓછા તેલમાં બનાવીશું. તો તેલનું મોણ ઉમેર્યા પછી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને આપણે આનો પરાઠા જેવો લોટ બાંધીશું. તો ના તો લોટ વધુ પડતો કઠણ કે ના એકદમ ઢીલો, એવો તમારે મીડિયમ બાંધવાનો છે. લોટ બંધાઈ ગયો છે, જેને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે ચટપટો એવો એક મસાલો બનાવીએ. જેના માટે મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા લઈએ, 1 ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીએ અને એકદમ સારી રીતે મસાલાને અધકચરા પીસી લઈએ. તો આ મસાલાથી આપણા સ્ટફિંગનો સ્વાદ એકદમ સરસ લાગશે. હવે સ્ટફિંગ બનાવવા માટે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી આપણે આ સ્ટફિંગનો વઘાર 1/4 ટીસ્પૂન જેટલા અજમાથી કરીશું. તો તેલમાં અજમો ઉમેરીશું, સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો એને ઉમેરીએ. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ, સાથે આપણે એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીએ. એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની. તેલ વધુ પડતું ગરમ નહીં કરવાનું, જેથી આપણા મસાલા બળી ના જાય. તો મસાલાને સારી રીતે મિક્સ કર્યા પછી હવે નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા એક મીડિયમ સાઇઝની ઝીણી બારીક ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો નાસ્તામાં ડુંગળીને બિલકુલ સ્કીપ કરી શકાય. તો ડુંગળીને આપણે ઓવરકુક નથી કરવાની. હલકો એવો ડુંગળીનો કલર બદલાય એટલે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા, તો બટેટાને બાફી ઠંડા કરી લેવાના અને આ રીતે મેશ કરી લેશું. સાથે 1/4 કપ જેટલા બાફેલા વટાણા ઉમેરીશું. બીજા મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીએ. જો ઘરમાં આમચૂર પાવડર ન હોય તો તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. તો ખૂબ જ સરસ ટેસ્ટી અને ચટપટો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ અને મસાલાને કમ્પ્લીટ ઠંડો થવા દઈએ. મસાલો ઠંડો થાય પછી આપણે નાસ્તાને તૈયાર કરીશું. તો આ રીતે મસાલાને પેનમાં થોડો આપણે ફેલાવી દેશું, જેથી એકદમ ફટાફટ મસાલો ઠંડો થઈ જાય. અચ્છા, અહીંયા આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણા લોટે રેસ્ટ કરી લીધો છે. તો લોટમાંથી આપણે રોટલી જેવા લુવા તૈયાર કરી લેશું. તો લોટને આ રીતે થોડો મસળી લઈએ અને પછી મીડિયમ સાઇઝના રોટલી જેવા લુવા તૈયાર કરીએ. હવે લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી દઈએ, જેથી આપણે એકદમ આસાનીથી રોટલીને વણી શકીએ. અહીંયા આપણે એકદમ પાતળી રોટલી વણીને તૈયાર કરવાની છે. તો આ રીતે જરૂર લાગે ત્યારે કોરો લોટ ડસ્ટ કરી અને એકદમ પાતળી એવી રોટલી વણી લેશું. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ પાતળી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો આ જે રોટલી વણેલી છે એને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને બાકીના બધા લોટમાંથી આ રીતે રોટલી વણીને તૈયાર કરી લેશું. બધી જ રોટલી સારી રીતે વણાઈ ગઈ છે. આટલા લોટમાંથી 8 નંગ જેટલી રોટલી બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે તવો ગરમ કરી લેશું અને તવા પર વણેલી રોટલી આ રીતે રાખી દેશું. ડિઝાઇન બિલકુલ નહીં પડવા દઈએ. હલકી આપણી રોટલી એક સાઈડથી થાય એટલે સાઈડને પલટાવી દેશું. બીજી બાજુ પણ બિલકુલ આ રીતે એકદમ લાઇટ એવી રોટલી શેકાય એટલે એને પ્લેટમાં કાઢી લેશું. તો એક 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 કરી બધી જ રોટલીને આપણે આ રીતે શેકી લેવાની છે. તો આ રોટલીને શેકાતા ફક્ત 2 થી 3 જ મિનિટ લાગશે. તો તમે જોઈ શકો છો એક 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 કરી બધી રોટલી શેકીને મેં તૈયાર કરી લીધી. થોડી આને ઠંડી થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં એક સ્લરી બનાવીશું, જેના માટે 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ વાપરીશું. અહીંયા તમે કોર્નફ્લોર કે મેદાનો લોટ પણ લઈ શકો છો, પણ નાસ્તો આજે આપણે ઘઉંના લોટમાંથી જ બનાવીએ છીએ એટલે સ્લરી બનાવવા પણ હું ઘઉંનો લોટ જ વાપરું છું. તો 2 ટેબલ સ્પૂન ઘઉંના લોટમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી
આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું. આવી મીડિયમ ઘટ તમારે સ્લરી તૈયાર કરવાની. તો હવે નાસ્તો તૈયાર કરવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે. તો ચોપિંગ બોર્ડ પર આપણે રોટલી લઈ લેશું. એમાં આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલો જે મસાલો તૈયાર કર્યો એને રાખી દઈશું. ત્યારબાદ આપણે 2 સાઈડના રીતે ફોલ્ડ કરીશું અને ઉપર નીચેનો જે પાર્ટ છે ત્યાં હલકી આ રીતે આપણે સ્લરી લગાવી દઈશું. તો બંને પાર્ટ પર સ્લરી લગાવ્યા પછી 2 સાઈડના રીતે હલકા હાથે પ્રેસ કરી અને તમારે એકદમ ટાઈટ એવું આવું ચોરસ પેકેટ નાસ્તાનું તૈયાર કરી લેવાનું. તો અત્યારે મેં વટાણા બટેટાનું સમોસા કચોરીના ફ્લેવરનું સ્ટફિંગ તૈયાર કર્યું છે, પણ તમે આ નાસ્તાને આ જ રીતે ચાઇનીઝ સ્ટફિંગ સાથે પણ તૈયાર કરી શકો છો. તો બધા જ નાસ્તાને આ રીતે તૈયાર કરી લેવાના. હવે આપણે એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. આપણે જ્યાંથી પેકેટ વાળ્યું છે ને એ સાઈડ તેલ ગરમ થાય એટલે નીચે રાખવાની, એને તમારે પહેલાં શેકી લેવાની. તો આ રીતે કડાઈમાં એકવારમાં સમાય એટલો નાસ્તો ઉમેરી દેશું. ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે નાસ્તાને એક બાજુથી થવા દેવાનો અથવા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દેશું. ગેસ ધીમો રાખવાનો જેથી નાસ્તો બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો એક બાજુથી નાસ્તો આ રીતે સરસ ક્રિસ્પી થઈ જાય એટલે સાઈડ પલટાવી ગેસને ધીમો રાખી બીજી બાજુ પણ આવો ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો સમોસા કચોરી ખાવાનું મન થાય તો તમે આ રીતે ઓછા તેલમાં અને ઘઉંના લોટમાંથી આવો નાસ્તો તૈયાર કરી શકો છો, જે તમને બિલકુલ સમોસા અને કચોરીનો જ ટેસ્ટ આપશે. તો અહીંયા લગભગ 5-6 મિનિટ જેવું થયું. બંને બાજુથી સારી રીતે મેં નાસ્તાને શેકી લીધો. તો હવે આને એક પ્લેટમાં કાઢી લેશું. એકદમ પરફેક્ટ એવો નાસ્તો તૈયાર થયો છે. તૈયાર થયેલો નાસ્તો તમને કટ કરીને બતાવું તો તમે જુઓ, ઉપરથી એકદમ ક્રિસ્પી એવો છે અને આ રીતે કટ કરીને તમને બતાવું તો તમે જુઓ અંદરથી એકદમ પરફેક્ટ સ્ટફિંગ સાથે મસ્ત મજાનો આ નાસ્તો તૈયાર થયો છે. તો તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જોરદાર નાસ્તા સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.